નમસ્કાર મિત્રો, આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે આજકાલ ખૂબ જ ચાલી રહી છે જાંબુન કેન્ડી, જાંબુન શરબત, જાંબુન લચ્છી। તો આજે આપણે બનાવીશું જાંબુન શ્રીખંડ। એ બનાવવા માટેની સામગ્રી જોઈએ તો સર્વપ્રથમ તો દહીં, જાંબુન, ખાંડ। શ્રીખંડ બનાવવા માટે આપણે કોઈ પણ દહીંનો ઉપયોગ કરી શકીએ છીએ। તો અમે આજે અમૂલનું આ દહીં લીધું છે, જે દહીંને આપણે કાપડમાં બાંધી 4 થી 5 કલાક સુધી લટકાવીને રાખીશું। તેમાંથી બધું જ પાણી દૂર થઈ જશે, દહીં ઘટ થઈ જશે। અને હવે આ દહીંને આપણે ઘરમાં રહેલી કોઈ પણ લોટ ચારવાની જારણી આવી રીતના ધોઈને સાફ કરી લેવી અને તેમાં બનાવેલા દહીંને આ રીતના ઘસીને દહીંની પેસ્ટ તૈયાર કરી લેવી। આ રીતના ઘસવાથી દહીંમાં ચીકાશ વધશે। આપણું દહીં તૈયાર છે। જાંબુનને આ રીતના હાથથી દબાવી બધા જ બીજ દૂર કરી લઈશું અને આ જાંબુનને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું। આ પેસ્ટ આપણે દહીંમાં ઉમેરીશું, સાથે મીઠાશ માટે ખાંડ ઉમેરીશું। ખાંડ આપણી જરૂરિયાત મુજબ લઈશું। હવે આ મિશ્રણને આ રીતના સતત ફેટી આપણે શ્રીખંડ તૈયાર કરી લઈશું અને આ શ્રીખંડને હવે આપણે 2 કલાક સુધી ફ્રીજમાં મૂકી ઠંડો થવા દઈશું। ત્યારબાદ આ શ્રીખંડ જમવા માટે તૈયાર છે। શ્રીખંડની ઉપરથી બારીક સમારેલા જાંબુનના ટુકડા, કાજુ, બદામ અને દ્રાક્ષ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો, જે તમે સ્કીપ પણ કરી શકો છો। તો આપણો આ જાંબુનનો શ્રીખંડ ખૂબ જ સહેલી રીતથી અમે આ રેસીપીમાં બતાવ્યો છે। અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।